આદમી પાર્ટી દ્વારા સતત ખેડૂતો માટે જે છે તે લડત કરવામાં આવી રહી છે. લડત વચ્ચે ખેડૂતો માટે જે છે તે ઘણી બધી યાત્રાઓ કાઢવામાં આવી હતી, જેમાં ખેડૂત આગેવાનો સહિતના તમામ ગામડાના ખેડૂતો પણ જે છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. અને ત્યારબાદ હવે જે છે તે આવતીકાલે કેજરીવાલ ખુદ જે છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શું છે સમગ્ર કાર્યક્રમ, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે છે તે આવતીકાલે જે છે તે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના છે અને આવતીકાલે તેઓ ગાંધીનગર ખાતે જે છે તે રામકથા મેદાન ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જે છે તે હવે સંપન્ન થવા જઈ રહી છે અને આ સંપન્ન પ્રસંગે જે છે તે તેઓ હાજરી આપવા જઈ રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોને કાર્યકર્તાઓને સંબોધિત કરતા હવે જે છે તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ ઉપર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. આ 2 દિવસના કાર્યક્રમોની માહિતી આપ સૌને હું આપવા માંગુ છું. છેલ્લા 10 કરતા પણ વધુ દિવસોથી માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય અમારા યુવા ખેડૂત આગેવાન પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે ખૂબ વિશાળ જન પ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, જમીન મહેસૂલની બાબતો હોય કે ટેકાના ભાવે ખરીદી હોય, બિયારણની બાબત હોય, તમામ ક્ષેત્રમાં ખેડૂત દુખી છે. ત્યારે પરિવર્તન એ જ ઉપાય, પરિવર્તન લાવવાથી જ ગુજરાતના ગામડાઓ, ખેતી અને ખેડૂત અને ખેત મજૂરોનું ભલું થશે એવો સંદેશ લઈને પ્રવીણભાઈ અને ઈશુદાનભાઈ જે યાત્રા લઈને નીકળ્યા છે એ યાત્રાનું સમાપન આવતીકાલે એટલે કે 8 માર્ચ 2026 ના રોજ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં થવાનું છે. રામકથા મેદાન ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યે માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહી અને ગુજરાતના ગામડા, ખેતી, ખેડૂત અને ખેત મજૂરો વિશે આગળનું જે કાંઈ એમનું માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીનો સંઘર્ષ જે છે એને રજૂ કરવાના છે. ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આપ પણ એમાં ઉપસ્થિત રહો એ મારી લાગણી છે. બીજો કાર્યક્રમ તારીખ 9 માર્ચ 2026 સુરત ખાતે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે. 9મી માર્ચના રોજ બપોરે 3 વાગ્યે મોટા વરાછાની બાજુમાં ગોઠાણ ગામ પાસે અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિ રહેશે. આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી સંગઠનનું જે કામ કરી રહી છે, ડોર ટુ ડોર પ્રચાર, નાની જનસભાઓ, મહોલ્લા સભાઓ, વ્યક્તિગત મીટિંગો, સોશિયલ મીડિયા કેમ્પેન, આ બધા જ કાર્યક્રમો કરીને આમ આદમી પાર્ટીએ એક સંગઠનની વિશાળ તાકાત ઊભી કરી છે. એક નેટવર્ક ઊભું કર્યું છે. ગામ ઘર સુધી, વ્યક્તિ સુધી નેટવર્ક ઊભું કર્યું છે અને આ નેટવર્કના માધ્યમથી બૂથ લેવલના કાર્યકર્તાનું પાર્ટીએ નિર્માણ કર્યું છે. ત્યારે 20 થી 25 હજાર જેટલા બૂથ કાર્યકર્તાઓનું એક સંમેલન સુરતમાં યોજાવા જઈ રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. આપ પણ એમાં ઉપસ્થિત રહો એવી લાગણી સાથે ફરી એકવાર 8મી માર્ચે ગાંધીનગર ખાતે, 9મી માર્ચના રોજ સુરત ખાતે અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમોમાં આપ સૌ ઉપસ્થિત રહો એવી મારી હાર્દિક વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ગુજરાતના પાટનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે મોટી સભાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સભાની અંદર ખુદ જે છે તે આમ આદમી પાર્ટીના આગેવાન એવા અરવિંદ કેજરીવાલજી છે પોતે ગાંધીનગર આવી રહ્યા છે અને તેઓ સભાને સંબોધિત કરશે, જેને લઈ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.